નમસ્કાર. આપ નિહાળી રહ્યા છો સ્વસ્તિક સ્કૂલની યુટ્યુબ ચેનલ, જેમાં ધોરણ 10 તેમજ ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ સ્વસ્તિક સ્કૂલના અનુભવી તેમજ શ્રેષ્ઠ શિક્ષકોના અનુભવનો લાભ મેળવી અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરી શકે તે માટે આ ચેનલ પર વિડીયો મૂકવામાં આવી રહ્યા છે. તમામ વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓએ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને તેના રેગ્યુલર અપડેટ મેળવતા રહેવા નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું સહકારની અપેક્ષા સહ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો સ્વસ્તિક સ્કૂલની યુટ્યુબ ચેનલ સાથે આપણે સંકળાયેલા છીએ. તો ઓનલાઈન મીટ એજ્યુકેશન છે એની જગ્યાએ આપણે યુટ્યુબ એજ્યુકેશનને પ્રાધાન્ય આપેલું છે. એનું મુખ્ય કારણ એવું છે કે ઓનલાઈન મીટ એજ્યુકેશનમાં વિદ્યાર્થી માત્ર એક જ વખત આ વિષયનો અભ્યાસ કરી શકશે, પરંતુ યુટ્યુબમાં તમે ઈચ્છા અનુસાર જેટલી વખત શક્ય એટલી વખત આનો અભ્યાસ કરી શકશો. બરાબર. તો હવે આપણે શરૂ કરીએ છીએ ધોરણ 12 સાયન્સ. એમાં જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજીની અંદર ચેપ્ટર નંબર 10, બરાબર છે, જેનું નામ છે સૂક્ષ્મ જીવો નો માનવ કલ્યાણ માટે ફાળો, તો માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો. તો બે શબ્દ જે છે એને સમજીએ. સૌથી પહેલા તો સૂક્ષ્મ જીવોની વાત કરીએ કે જેને આપણે માઇક્રો ઓર્ગેનિઝમ્સ તરીકે ઓળખીએ છીએ. માનવ કલ્યાણનો અર્થ એવો થાય કે મનુષ્યના ફાયદા માટેનો. તો આ સૂક્ષ્મ જીવો શબ્દ જે છે, તમે બીજો એક શબ્દ સમજેલા છો, સૂક્ષ્મ માઇક્રોસ્કોપ. તો આ સૂક્ષ્મદર્શક યંત્ર શું છે? તો સૂક્ષ્મદર્શક યંત્ર જે છે એ વસ્તુને આપણે મોટી જોવા માટે ઉપયોગમાં લઈએ છીએ, એટલે કે જે નાની વસ્તુ છે એને મોટી જોવા માટે. બસ એ જ શબ્દ ઉપરથી આપણે સૂક્ષ્મ જીવોની વ્યાખ્યા જે છે એને તારવશું. તો હવે આપણે વાત કરીએ સૂક્ષ્મ જીવોની વ્યાખ્યાની. તો સૂક્ષ્મ જીવો એટલે શું? તો એની વ્યાખ્યા એવી થાય કે જે સજીવો આપણે નરી આંખે જોઈ શકતા નથી આવા સજીવોને સૂક્ષ્મ સજીવો તરીકે ઓળખવામાં આવે છે. તો જો શબ્દને ફરી વખત એક સમજી લઈએ. આ બધા સજીવો જ છે, જીવ ધરાવે છે, વિવિધ પ્રકારની દેહ ધાર્મિક ક્રિયાઓ કરે છે, એટલા માટે આપણે એને સજીવ જ કહેશું કે જે આપણે નરી આંખે નથી જોઈ શકતા. પણ એવા સજીવોને જો આપણે જોવા હોય તો એના માટે આપણે ઉપયોગમાં લેવું પડે સૂક્ષ્મદર્શક યંત્ર, માઇક્રોસ્કોપ. બરાબર છે. તો સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી આપણે આવા સજીવોને જોઈ શકીએ છીએ. હવે પ્રશ્ન એવો થાય કે ભાઈ જે સૂક્ષ્મ સજીવો છે એના નિવાસ સ્થાન ક્યાં છે? તો વાત આપણે કરીએ સૂક્ષ્મ સજીવોના નિવાસ સ્થાનની. કઈ જગ્યાએ જે છે એ સૂક્ષ્મ સજીવો વસે છે. તો એના માટે કહેવત પ્રચલિત છે કે સૂક્ષ્મ જીવો જે છે એ અત્ર તત્ર અને સર્વત્ર, એટલે કે વિશ્વમાં બધી જ જગ્યાએ આવા સજીવો જોવા મળે છે, જોવા મળશે. આપણે જે વાતાવરણમાં જીવીએ છીએ એ વાતાવરણમાં પણ ઘણી બધી સંખ્યાની અંદર આવા સૂક્ષ્મ જીવો જે છે એની હાજરી છે. બરાબર છે. બીજું કે સૂક્ષ્મ જીવો જે છે એ ઘણી વખત રોગકારક ઘટકો તરીકે પણ વર્તે છે, એટલે કે જેને આપણે પેથોજન્સ કહીએ છીએ, રોગકારકો. એટલે આ બધા શું કરે છે? તો કે રોગ ફેલાવે છે. પણ અહીંયા આપણે જે વાત કરવાની છે એ વાત છે માનવ કલ્યાણના અર્થે. સૂક્ષ્મ જીવો કેવી રીતે મનુષ્ય માટે ફાયદારૂપ બનશે એની વાત આપણે અહીંયા કરવાની છે.
તો કેટલાક જે છે એ રોગ ફેલાવે છે, સાથે સાથે વિશ્વની અંદર બધી જગ્યાએ જોવા મળે છે. આપણે જે વાતાવરણમાં છે અહીંયા પણ અસંખ્યની માત્રામાં સૂક્ષ્મજીવો જે છે એની હાજરી તમને જોવા મળશે. બીજી વસ્તુ કે કેટલીક અસામાન્ય પરિસ્થિતિઓમાં પણ સૂક્ષ્મજીવો વસવાટ કરે છે. તો આ અસામાન્ય પરિસ્થિતિઓ જે છે એની અંદર વસવાટ કરતા સૂક્ષ્મજીવોની જો વાત કરીએ તો ધોરણ 11 ની અંદર આપણે એક આખો વર્ગ ભણેલા હતા આર્કિયોબેક્ટેરિયા સમુદાય, યાદ હોય તો આ આર્કિયોબેક્ટેરિયા શું છે? તો આ આર્કિયોબેક્ટેરિયા જે છે ને એ અસામાન્ય પરિસ્થિતિઓમાં પણ ટકી શકે છે. અસામાન્ય પરિસ્થિતિઓમાં પણ ટકી શકે છે. તો એના કેટલાક ઉદાહરણો ઉપર વાત કરીએ આપણે, બરાબર છે? તો એના કયા કયા ઉદાહરણો છે? તો એની અંદર પહેલા નંબર ઉપર વાત કરીએ કે ગરમ પાણીના જરામાં કે જ્યાં તાપમાન 100 ડિગ્રી સેન્ટીગ્રેડ થી પણ વધારે છે ત્યાં વસી શકે એવા બેક્ટેરિયાઓ છે આપણી પાસે. બીજું, કેટલાક ક્ષારયુક્ત નિવાસ સ્થાનમાં વસતા બેક્ટેરિયાઓ પણ હાજર છે. અને ત્રીજું કે મિથેન ધરાવતી કળણ ભૂમિમાં પણ કેટલાક આવા બેક્ટેરિયા જે છે વસતા હોય છે. તો ગરમ પાણીના જરામાં વસતા જે બેક્ટેરિયાઓ છે એને આપણે નામ આપીશું થર્મોએસિડોફિલસ. બીજા નંબર પર ક્ષારયુક્તની અંદર તો કે હેલોફિલસ. અને ત્રીજા નંબર ઉપર મિથેનયુક્ત કળણ ભૂમિમાં મિથેનોજેન્સ. બરાબર છે? તો આ બધા જે છે કેટલીક અસામાન્ય પરિસ્થિતિઓમાં વસતા આર્કિયોબેક્ટેરિયાના ઉદાહરણો છે. હવે થોડી આગળ ચર્ચા વધારીએ. આ સૂક્ષ્મ સજીવો જે છે, આ સૂક્ષ્મ સજીવોની જો વાત કરીએ છીએ જ્યારે આપણે, તો એની અંદર એના ઉદાહરણો વિશે વાત કરવી અગત્યની છે કે સૂક્ષ્મ જીવોમાં આપણે કોનો સમાવેશ કરી શકાય છે. તો કેટલાક સૂક્ષ્મ જીવોના ઉદાહરણો ઉપર આપણે વાત કરીએ તો સૂક્ષ્મ જીવોના ઉદાહરણમાં સૌથી પહેલા જ આવે જીવાણુ કે જેને આપણે બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ. બીજા નંબર ઉપર આવે વિષાણુ કે જેને વાયરસ તરીકે ઓળખીએ છીએ. ત્રીજા નંબર ઉપર ફૂગ એટલે કે ફંજાઈ. ચોથા નંબર ઉપર આપણે વાત કરીએ તો કેટલાક પ્રજીવો એટલે કે પ્રોટોઝોઆ. અને અહીંયા એક અંડરલાઈન જેવી રચના હું કહું છું, એનું કારણ એવું છે કે બે બીજા જે ઘટક છે એકનું નામ છે વિરોઇડ્સ અને બીજાનું નામ છે પ્રાયોન્સ. ઘણા સાહિત્યમાં આને પ્રિયોન્સ તરીકે પણ દર્શાવવામાં આવે છે, બંને એક જ છે. તો આટલા ઘટકો જે છે બધે બધા આપણા માટે સૂક્ષ્મ જીવો તરીકે વર્તશે. તો સૌથી પહેલા આપણે થોડી ઘણી પ્રાથમિક પ્રકારની માહિતીઓ જે છે ને આની મેળવી લઈએ, બરાબર છે? તો જીવાણુ. તો જીવાણુનો અર્થ એવો થાય કે જીવનો અણુ, એટલે કે નાના ઘટકો છે જે જીવાણુ તરીકે ઓળખાય છે. બેક્ટેરિયા, તો બેક્ટેરિયાનો અભ્યાસ કરતી જે જીવ વિજ્ઞાનની શાખા છે, બેક્ટેરિયાનો અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની જે શાખા છે એને આપણે નામ આપીશું બેક્ટેરિયોલોજી. બીજા નંબર ઉપર વાત કરીએ આપણે વાયરસ, વિષાણુ એટલે એનો અર્થ એવો થાય વિષ પ્લસ અણુ. વિષ એટલે ઝેરનો અણુ. આ વાયરસ જે છે એ ઝેરી હોય છે, વાયરસ એ ઝેરી હોય છે
કારણ જે છે એ એની અંદર આવેલો આરએનએ કે જેને આપણે કહીએ છીએ રિબોન્યુક્લિક એસિડ. બીજું કે ઘણી વખત સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર આવા પ્રશ્નો જે છે પૂછાતા હોય છે કે વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. તો આવા પ્રશ્નો જે છે એ ઘણી વખત જે છે એ પૂછાતા હોય છે. આપણે આ લખીશું કે વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. તો પ્રશ્ન એવો થાય કે શા માટે વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે? તો વાયરસ જે છે ને જે મુક્ત અવસ્થામાં હોય, વાતાવરણમાં સ્વતંત્ર સ્વરૂપે કરતા હોય, એ નિર્જીવ સ્વરૂપે હોય, સજીવ ના હોય. પણ થાય એવું કે જ્યારે પણ એને કોઈ યજમાન એટલે કે હોસ્ટ મળે, એટલે યજમાનના સંપર્કમાં આવવાથી વાયરસ જે છે ને એ સક્રિય થઈ જાય, એક્ટિવેટેડ થઈ જાય, એટલે એ સક્રિય વાયરસ સજીવ બની જાય. તો પહેલા જે આપણી જોડે વાયરસનો અણુ હતો એ નિર્જીવ હતો, નિષ્ક્રિય હતો. પણ જેવો એ યજમાન એટલે કે હોસ્ટના સંપર્કમાં આવે છે, એટલે હોસ્ટના સંપર્કમાં આવવાથી એમાંથી પોષણ મેળવશે અને સક્રિય અવસ્થામાં બની જશે. એટલા માટે વાયરસને સજીવ અને નિર્જીવને જોડતી કડી કહીશું આપણે. બીજા નંબર પર કે જે વાયરસનો અભ્યાસ કરતી શાખા છે જીવ વિજ્ઞાનની, એને વાયરોલોજી કહેવામાં આવે છે. એટલે જીવ વિજ્ઞાનની શાખા કે જે વાયરસના અભ્યાસ સાથે સંકળાયેલ હોય એને આપણે કહીશું વાયરોલોજી. હવે ફૂગ બરાબર છે, સફેદ રંગની રચના કે જેની દિવાલ, કોષ દિવાલ ફંગસ કાઇટિનની બનેલી છે. તો ફૂગ જે છે એનો અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની શાખા, અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની શાખા એને આપણે કહીશું માઇકોલોજી. માઇકોલોજી બરાબર છે. પ્રજીવો, તો એની અંદર તમે ઉદાહરણો પણ ભણેલા જ છો કે ખાસ કરીને ઉદાહરણ આપો તમને વધારે ખબર પડશે. પ્રજીવોમાં અમીબા, પેરામીશિયમ, આવા જે સજીવો જે છે એ પ્રજીવોના કેટલાક ઉદાહરણો છે. તો એનો અભ્યાસ કરતી જે શાખા છે એને પ્રોટોઝોઓલોજી કહેવાય. અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની શાખા એને આપણે નામ આપશું પ્રોટોઝોઓલોજી. બરાબર છે. છેલ્લે વાત કરી આ બે ઘટકની. તો આ બે ઘટકો જે છે ને ખાલી પ્રસ્તાવના પૂરતા જ સીમિત રાખેલા છે. પાછળ જે છે એના વિશે કોઈ બહુ વધારે પડતી માહિતી આપેલી નથી. અને જનરલી આપણા સિલેબસમાં પણ કોઈ સામાન્ય વધારે માહિતી નથી હોતી. તમારે જો વધારે માહિતી જે છે તમે કોલેજ લેવલમાં જ્યારે પણ અભ્યાસ કરશો બાયોલોજી સંદર્ભમાં, તો તમે આનો બરાબર છે વધુ પડતું જ્ઞાન જે છે એ મેળવી શકો. તો અહીંયા આપણે થોડી ઘણી માહિતી આપી દઈએ વિરોઇડ્સ અને પ્રાયોન્સ એટલે કે પ્રિયોન્સ વિશે. તો વિરોઇડ્સ શું છે? તો વિરોઇડ્સ જે છે એ વિરોઇડ્સ એ વાયરસ કરતા પણ કદમાં નાના ચેપી અણુઓ છે. વાયરસ કરતા પણ નાના છે અને ચેપી અણુઓ છે. બરાબર છે. પ્રિયોન્સ, જો પ્રિયોન્સ અને વિરોઇડ્સ બંને જે છે ને એ બે એક જ સરખા છે. ખાલી ફેર એટલો છે કે પ્રિયોન્સ જે છે સૌથી પહેલા કહી દઈએ કે એની રચના જે છે એ વિરોઇડ્સને મળતી આવે છે. વિરોઇડ્સને મળતી આવે છે. પણ બેમાં ખાલી એક જ તફાવત છે કે જે પ્રિયોન્સ છે એમાં પ્રોટીનનું આવરણ આવેલું હોય છે. પ્રોટીનનું આવરણ આવેલ હોય છે અને એને કારણે પ્રિયોન્સ અને વિરોઇડ્સ બંને એકબીજાથી જુદા પડે છે. હવે આગળ આપણે દરેક સૂક્ષ્મજીવનો ડિટેલમાં થોડો અભ્યાસ કરવાનો છે. તો શરૂઆત આપણે જીવાણુ એટલે કે બેક્ટેરિયાથી કરીશું. તો જીવનો નાનામાં નાનો એકમ જે છે બેક્ટેરિયા છે. તો કોઈ પણ સૂક્ષ્મ સજીવ જે છે બરાબર છે, સૂક્ષ્મ સજીવ જે છે એના કદ, સ્વરૂપ અને આકારમાં ઘણી વૈવિધ્યતા ધરાવતા હોય છે.
અને આખા જે સૂક્ષ્મ જીવોના અભ્યાસ સાથે સંકળાયેલી જીવ વિજ્ઞાનની શાખા છે એને માઇક્રોબાયોલોજી તરીકે આપણે ઓળખશું. એટલે કે સૂક્ષ્મ જીવોના અભ્યાસ સાથે સંકળાયેલ જે જીવ વિજ્ઞાનની શાખા છે એને આપણે માઇક્રોબાયોલોજી એટલે એને કહીશું આપણે સૂક્ષ્મ જીવ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું બેક્ટેરિયાના કેટલાક આકારો વિશે. તો સૌથી પહેલા જોઈએ બેક્ટેરિયાના આકાર. તો બેક્ટેરિયાના મુખ્ય આપણે 4 આકાર જે છે એ અભ્યાસમાં લેવાના છે. જેમાં પહેલા નંબર ઉપર આવશે ગોળાણુ બેક્ટેરિયા, તો ગોળાણુ કહેવાય. બીજા નંબર ઉપર આપણે વાત કરીશું દંડાણુની. ત્રીજા નંબર ઉપર વાત કરીશું વક્રાણુની અને ચોથા નંબર ઉપર વાત કરીશું સર્પાકાર બેક્ટેરિયા. તો ગોળાણુ બેક્ટેરિયા જે છે એ કોકસ બેક્ટેરિયા તરીકે ઓળખાય, જેનો આકાર જે છે એ ગોળાકાર છે, બરાબર છે. દંડાણુ બેક્ટેરિયા જે છે એને બેસિલસ બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે. દંડ જેવો અથવા તો સળી જેવો આકાર જે છે એ આ બેક્ટેરિયા ધરાવે છે. ત્રીજા નંબર ઉપર વાત કરીએ વક્રાણુ, બરાબર છે. કોમા આકારના હોય અને એને વિબ્રિયો બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે. અલ્પ વિરામ જેવો આકાર જોવા મળે. અને સર્પાકાર, બરાબર, સ્પાઇરલ શેપના બેક્ટેરિયા હોય, સર્પાકાર જોવા મળે. તો દરેકના છે ને આકારો પણ આપણે થોડા જોઈ લઈએ, બરાબર છે. તો ગોળાણુ બેક્ટેરિયા કોકસ જે છે ને એ આવા હોય ગોળાકાર. દંડાણુ બેક્ટેરિયા જે છે એ દંડ આકારના હોય, સળી જેવા શેપના. ખાસ કરીને સાલ્મોનેલા ટાઇફીના જે બેક્ટેરિયા હોય ને, બરાબર છે, આપણે 8મા ચેપ્ટરમાં ભણી ગયા છીએ, તો એ આવા પ્રકારના હોય. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા બેક્ટેરિયા જે છે એ આવા પ્રકારના હોય. વક્રાણુની વાત કરીએ આપણે, તો વક્રાણુ જે છે એ વક્રાણુ આપણે કીધું કે અલ્પ વિરામ આકારના હોય, એટલે આવા શેપના બનશે. સર્પાકાર સ્પાઇરલની વાત કરીએ તો સર્પ જેવો આકાર, બરાબર છે. હવે આમાં શું થયું કે બેક્ટેરિયા એટલે છે ને એ પ્રજનન અને હલનચલનની ક્રિયાઓ કરવા માટે પ્રસાર ધરાવે. ઉદાહરણ તરીકે જો અહીંયા જે દર્શાવેલું છે એ શું છે? પ્રસાર છે. બીજી એક વાત કે આ બધા જે સૂક્ષ્મ સજીવો છે એનું સંવર્ધન કરવામાં આવે. શું કરવામાં આવે? સંવર્ધન કરવામાં આવે. સંવર્ધન એટલે એને કહેવાય કલ્ચર. એટલે આમાં કઈ કોઈ મોટી વાત નથી. તમે ઘરે દૂધમાંથી દહીં બનાવો છો ને, એ એક સંવર્ધન જ થયું કહેવાય. એમાં પણ આપણે સૂક્ષ્મ જીવો જે છે ને ઉછેરીએ છીએ. તો આ સંવર્ધન કેવી રીતે કરવામાં આવે? પ્રયોગશાળાની અંદર મોટા ભાગે કરવામાં આવે છે અને માઇક્રોબાયોલોજીની અંદર આવા પ્રયોગો જે છે ઘણી વખત કરાવતા હોઈએ છે. તો સૌથી પહેલા તો થોડી મહત્વની વસ્તુઓ વિશે આપણે વાત કરી લઈએ. તો આ છે આપણી જોડે પેટ્રી ડીશ, તમે જોયેલી છે, બરાબર. પ્રયોગશાળાની અંદર કાચની બનેલી રચના. તો જે આ પેટ્રી ડીશ છે, ઈ પેટ્રી ડીશની અંદર સંવર્ધન માધ્યમ ઉમેરવામાં આવે છે. ઉદાહરણ તરીકે આ જે છે એ સંવર્ધન માધ્યમ ઉછેર્યું છે, એની અંદર આપણે પોષક ઘટકો પણ નાખશું. સંવર્ધન માધ્યમ. તો વાત કરીએ સંવર્ધન માધ્યમની, તો મોટા ભાગે સંવર્ધન માધ્યમ તરીકે અગર જેલનો ઉપયોગ થાય છે, જેનું બીજું નામ છે એગેરોઝ જેલ, કે જે જેલિડિયમ નામની દરિયાઈ રાતી લીલમાંથી મેળવવામાં આવે છે. જેલિડિયમ નામની દરિયાઈ રાતી લીલમાંથી મળે છે. એના બે મુખ્ય કામ છે. પહેલું કાર્ય તમે અહીંયા જોઈ લીધું છે. તો બીજું કાર્ય એવું છે કે ફળોના રસને ઘાટો બનાવે, બરાબર છે, ઘટ્ટ પ્રમાણમાં બનાવે.
પછી આમાં પોષક ઘટકો એડ કર્યા બાદ આપણે બેક્ટેરિયા જે છે એની કોલોની મૂકવાની હોય. સ્પોટિંગ પ્રોસેસ આવે માઇક્રોબાયોલોજીમાં કે જેમાં તમારે ટીપા સ્વરૂપે બેક્ટેરિયાનો જથ્થો જે છે મૂકવો પડે. તો બેક્ટેરિયા ક્યાંથી લાવવા? મોટો પ્રશ્ન એવો થાય. તો આપણા ઘરની અંદર એ બેક્ટેરિયા હોય. આપણે જે છાશ પીવીએ છીએ બરાબર, એની અંદર બેક્ટેરિયા છે, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા. તો એનો ઉપયોગ કરી શકાય. અને જો તમને બુકની અંદર એવું દર્શાવેલું છે કે આવી રીતે જો કોઈ પેટી ડીશ આપેલી છે ગોળાકાર, એમાં શરૂઆતની અંદર શું છે, આટલી કોલોની જે છે બેક્ટેરિયાની બને છે. વસાહત કહેવાય ને, બેક્ટેરિયાની વસાહત બને છે. આ બેક્ટેરિયાની શરૂઆતની વસાહત પછી શું થાય તો કે ધીમે ધીમે ગ્રોથ પામે, વૃદ્ધિ થતી જાય. એટલે પછી આવી રચના બનાવે, એમ કરતા કરતા જે ગ્રોથ જે છે ને એ એક સાથે શું થાય, ઘણી બધી માત્રામાં વધતા જાય. બરાબર છે? અને આખી બેક્ટેરિયલ વસાહત મળે. તો આ આપણે વાત કરી બેક્ટેરિયાની. આવી જ વાત આપણે કરશું વાયરસની. તો વાત કરીએ વિષાણુ અથવા તો વાયરસની, તો તમે કેટલાક ઉદાહરણો જે છે એ ભણી ગયા છો. ફોર એક્ઝામ્પલ એક ઉદાહરણ તમને યાદ હશે જેને આપણે ટીએમવી કહીએ છીએ. બરાબર છે? ટોબેકો મોઝેક વાયરસ. ટોબેકો મોઝેક વાયરસ. બીજું એક ઉદાહરણ આપણે અહીંયા જોવાનું છે જેનું નામ છે બેક્ટેરિયોફેજ, અથવા તો એને ફેજ વાયરસ પણ કહેવાય. બરાબર છે? તો ચોક્કસ પ્રકારનો વાયરસ છે, બહુ અગત્યનું કામ છે આનું મુખ્ય કામ જે છે એ બેક્ટેરિયાઓને ચેપ લગાડવાનું છે. બેક્ટેરિયાને ચેપ લગાડવાનું છે, ઇન્ફેક્શન ફેલાવે છે બેક્ટેરિયામાં, અને બેક્ટેરિયાનું રૂપાંતરણ વાયરસમાં કરે છે. તો પહેલા છે ને આપણે બેક્ટેરિયોફેજનું સ્વરૂપ આખું જોઈ લઈએ. તો ફોર એક્ઝામ્પલ કે આ બેક્ટેરિયોફેજનું શીર્ષ છે, 3 ભાગોમાં વિભાજિત છે આખો બેક્ટેરિયોફેજ વાયરસ. તો આ સૌથી પહેલા મેં બનાવેલું છે એનું શીર્ષ છે. એની અંદરની બાજુ જો આપણે વાત કરીએ તો પ્રોટીનનું આવરણ આવેલું હોય છે. આવી રીતે હું બીજું શીટ બનાવું છું, બીજું આખું આવરણ બનાવું છું. જો તો આ આખું જે બની ગયું છે એને એનું શીર્ષ કહેશું આપણે, માથું. બરાબર? એની અંદર જનીન દ્રવ્ય તમને જોવા મળશે. જો આ એનું જનીન દ્રવ્ય દેખાયું છે મેં. બરાબર છે? ત્રિસ્તરીય આવરણ છે, એક મેં રેડ કલરથી બતાવ્યું છે. બરાબર? કેપ્સિડ પ્રોટીનનું આવરણ કહેવાય. અને બીજા નંબરનું અંત આવરણ બતાવેલું છે. તો જે એનું જનીન દ્રવ્ય છે ને એની અંદર કેટલીક લાક્ષણિકતાઓ છે. તો એનું જનીન દ્રવ્ય શું છે? તો જનીન દ્રવ્યમાં 50% માત્રા જે છે ને એ પ્રોટીનની બનેલી છે, અને બાકી 50% જે માત્રા જે રહી ને એ ન્યુક્લિક એસિડની બનેલી છે. ન્યુક્લિક એસિડ. બરાબર છે? પછી જો વાત કરીએ ને તો આવી ગ્રીવા જોવા મળે એની અંદર. જો ગ્રીવા બતાવું છું અહીંયા. અને પછી આવા જે રહ્યા ને એ તંતુઓ તમને જોવા મળશે. આ જે ભાગ જે છે એને ગ્રીવા કહેવાય. ઘણી વખત જો અહીંયા છે ને આ ભાગે ખરેખર કોલર નામની રચના આવેલી હોય, બુકમાં ઘણીવાર બતાવતા નથી. અને આ જે નીચેના તમે ભાગ જોવો છો એને તંતુ કહેવાય. આ તંતુની અંદરનો જે અંતિમ ભાગ જે રહ્યો ને એ કેટલાક ઉત્સેચકો ધરાવે છે. હવે કેવા ઉત્સેચકો ધરાવશે એની આપણે વાત કરીએ તો એવા ઉત્સેચકો ધરાવશે કે જે ઉદાહરણ તરીકે તમારી જોડે આ બેક્ટેરિયા હોય, આ બેક્ટેરિયા છે. બરાબર? તમારી પાસે હવે આ બેક્ટેરિયલ કોષ જે છે, આ બેક્ટેરિયાનો કોષ, હવે એની ઉપર આ સીધો બેક્ટેરિયોફેજ વાયરસ જે છે એ પોતાના તંતુઓ જે રહ્યા ને એ આગળ વધારે ને એનું જનીન દ્રવ્ય જે છે તંતુ મારફતે બેક્ટેરિયામાં નાખે. એટલે આ જે બેક્ટેરિયલ કોષ જે રહ્યો ને એ ચેપગ્રસ્ત બની જાય. ચેપગ્રસ્ત બને અને એને પરિણામે બેક્ટેરિયા જે છે એનું રૂપાંતર શેમાં થઈ જશે? વાયરસમાં થઈ જશે. એટલા માટે એને કહેશું આપણે બેક્ટેરિયોફેજ વાયરસ અથવા તો ફેજ વાયરસ. બરાબર છે? ઓકે. તો હવે છે ને આપણે આગળના ટોપિકની ચર્ચા કરવાની છે. આગળનો ટોપિક જે છે ને એ આપણો એવો ટોપિક છે કે જેનું નામ છે ઘરગથ્થુ વપરાશમાં સૂક્ષ્મજીવો. ઘરગથ્થુ ઉપયોગિતા માટે સૂક્ષ્મજીવોનો ફાળો. ચાલો, ઘરગથ્થુ એટલે શું? તો કે આપણે ઘર વપરાશમાં કેવી રીતે સૂક્ષ્મજીવો જે છે ને એ ઉપયોગી બને છે આપણે જોવાનું છે. તો એમાં સૌથી જ પહેલા આપણે વાત કરવાની છે નંબર 1 ઉપર
દહીં જે છે જેમાંથી બને તો બધા આપણે જાણીએ છીએ બરાબર છે કે ભાઈ દૂધમાંથી જ દહીં બને એટલે કે મેઈન કન્ટેન્ટ જે છે મુખ્ય ઘટક મિલ્ક છે દૂધ તો દૂધની અંદર હંમેશા આ વસ્તુ યાદ રાખવાની બે ઘટકો આવેલા હોય એટલે અંગ્રેજીમાં એને ટુ કન્ટેન્ટ કહીશું આપણે કન્ટેન્ટ તો આ બે કન્ટેન્ટ કયા હોય એમાં પહેલો કન્ટેન્ટ જે છે ને એ એક પ્રોટીન ઘટક હોય અને બીજો કન્ટેન્ટ જે રહ્યો ને એ એક શર્કરાનો ઘટક હોય તો પ્રોટીન ઘટક કયો છે તો એને આપણે નામ આપીશું કેસીન પ્રોટીન અને શર્કરાનું કન્ટેન્ટ કયું છે તો એને આપણે નામ આપીશું લેક્ટોઝ શર્કરા ચાલો આ બે ઉપરથી હું તમને દૂધમાંથી દહીં કઈ રીતે બને એની પ્રક્રિયા સમજાવીશ તો જો ધ્યાન આપો અહીંયા સૌથી પહેલા શું થાય છે તો કે જ્યારે આપણે જો દૂધમાંથી દહીં બનાવવું હોય ને તો આપણે આમ કહેવાય ને ગુજરાતી ભાષામાં કે મેળવણ ઉમેરીએ તો મેળવણમાં છાશ આ છાશ જે આપણે ઉમેરી છે ને એની અંદર હશે LAB આનું પૂરું નામ યાદ રાખવાનું લેક્ટિક એસિડ બેક્ટેરિયા શું નામ આપીશું આપણે લેક્ટિક એસિડ બેક્ટેરિયા લેક્ટિક એસિડ બનાવે છે છાશની અંદર લેક્ટિક એસિડ ખાટી લાગે શું લેવા ખાટી લાગે ને એ હું સમજાવી દઈશ તમને આ લેક્ટિક એસિડ બેક્ટેરિયાના ઘણા નામ છે બીજું નામ છે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા બેસિલસ બેક્ટેરિયા જો તમે ધ્યાનથી જોશો ને તો એક શબ્દ આવ્યો છે બેસિલસ દંતાળુ બેક્ટેરિયા કહીએ આપણે બરાબર છે તો આને લેક્ટોબેસિલસ બેક્ટેરિયા જે છે એ આપણે કીધું છે આખે આખું જે નામ છે એ છે લેક્ટોબેસિલસ એસિડોફિલસ તો ધ્યાન રાખવાનું બરાબર છે અલગ અલગ નામથી પ્રશ્ન પૂછાઈ શકતા હોય તો મેઈન ઘટક બેક્ટેરિયાના આ છે લેક્ટોબેસિલસ એસિડોફિલસ લેક્ટિક એસિડ બનાવે છે એટલે આપણે લેક્ટિક એસિડ બેક્ટેરિયા કહીએ છીએ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા હવે બીજી વાત કે જ્યારે પણ આપણે LAB ને આની અંદર ઉમેરીએ છીએ તો LAB જે છે એ શું કરે છે તો કે સીધી આ શર્કરા ઉપર કામ કરવાનું ચાલુ કરશે શર્કરાનું કામ શરૂ થશે એટલે એક પ્રક્રિયા થશે કે જેને આપણે નામ આપીએ છીએ આથવણ કે જે એક અજારક શ્વસનની ક્રિયા છે એટલે કે આ પ્રક્રિયાની અંદર ઓક્સિજનની ગેરહાજરી તમને જોવા મળશે ઓક્સિજનની ગેરહાજરી થઈ લેક્ટો શર્કરા જે છે એની આથવણ થવાથી બની જશે લેક્ટિક એસિડ શું બનશે લેક્ટિક એસિડ હવે લેક્ટિક એસિડ છે જો કેમિસ્ટ્રીમાં તમે ભણો છો એસિડ પ્રાઇમરી નોલેજ છે આપણી જોડે કે એસિડ જે છે એ સ્વાદે કેવા હોય ખાટા હોય આનું ખાટો સ્વાદ હોય એટલે દહીં જે છે એ ખાટું લાગે આપણને બીજા નંબર પર એસિડ બને છે એટલે જે માધ્યમ છે એની pH જે છે એ ઘટાડે છે અને આવી ઘટેલી pH જે છે એને આપણે નામ આપીશું એસિડિક pH બરાબર છે એટલે આપણે લેક્ટિક એસિડ બની ગયું હજી એક વસ્તુ જે છે બાકી છે અને એ છે આપણું પ્રોટીન તો શરૂઆતમાં દૂધમાં જે કેસીન પ્રોટીન છે સફેદ કલરનું પ્રોટીન હોય તો પ્રોટીનની ચર્ચા આપણે અહીંયા કરી લઈએ તો શરૂઆતમાં જે કેસીન પ્રોટીન છે એ દૂધમાં દ્રાવ્ય સ્વરૂપે છે એટલે કે સોલ્યુબલ કહેશું આપણે બરાબર છે હવે શું થાય છે તો કે આ લેક્ટિક એસિડ બની ગયા બાદ આ કેસીન જે છે એનું રૂપાંતરણ જે દ્રાવ્ય કેસીન હતું એનું રૂપાંતરણ અદ્રાવ્ય સ્વરૂપમાં થઈ જાય છે એટલે કે ઇનસોલ્યુબલ અને જે સફેદ રંગનો ભાગ મળે છે જેને આપણે દહીં કહીએ છીએ અને જેનો આપણે ખોરાકમાં ઉપયોગમાં લઈએ છીએ બરાબર